પાટણ નગરપાલિકાના ફાયર વિભાગની ગંભીર બેદરકારીના મુદ્દે આજે પાટણ શહેર કોંગ્રેસે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો। કોંગ્રેસના શહેર પ્રમુખ, કોર્પોરેટરો, આગેવાનો અને કાર્યકરોએ હાય પાટણ નગરપાલિકા, હાય રે ચીફ ઓફિસર, હાય રે પ્રમુખ અને હાય રે ભાજપના નારા લગાવ્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ચીફ ઓફિસર હિરલ ઠાકોર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ ગરમાયો હતો। સરકારી મીટિંગનું કામ અટકાવવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે ચીફ ઓફિસરે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। ત્યારે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ચીફ ઓફિસર સામે ફરિયાદ નોંધાવતા પ્રક્રિયા હાથ ધરી છે। વિરોધ પ્રદર્શન અને રામધૂન કોંગ્રેસના કાર્યકરોએ સૌપ્રથમ ફાયર વિભાગ બહાર રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું। ત્યારબાદ સૂત્રોચ્ચાર કરતા તેમાં નવા આવેલા ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસ પહોંચ્યા। ચીફ ઓફિસરની ચેમ્બરમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ જોરદાર સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા। ચીફ ઓફિસરે જ્યારે આ ભાજપની ઓફિસ નથી, આ ચીફ ઓફિસર હિરલ ઠાકરની ઓફિસ છે તેમ કહ્યું ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ હાય રે ભાજપ, હાય રે ના નારા લગાવ્યા। કોંગ્રેસના કાર્યકરો રજૂઆત કરવા આવ્યા હોવાનું જણાવતા ચીફ ઓફિસરે તેમને 1 મિનિટ રાહ જોવાનું કહ્યું હતું, પરંતુ કાર્યકરોએ ફરી સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા। પાટણમાં ચીફ ઓફિસર સાહેબ 19 તારીખે હાજર થયા। પ્રમુખશ્રીનો ચાલુ હુકમ હતો કે કોઈ પણ ચીફ ઓફિસર કે જવાબદાર વ્યક્તિએ પાટણ સિટી છોડવું નહીં। તેમ છતાં પ્રમુખશ્રીનો હુકમનો અનાદર કરીને તેઓ મનસ્વીપણે રજા ઉપર જતા રહ્યા। ત્યારબાદ 19 તારીખે રાત્રે એટલે 20મી તારીખે સવારે એક જગ્યાએ આગ લાગી હતી। પાટણ તક્ષશિલા ન બને, પાટણ ડિસ્ટાની ફટાકડાની ફેક્ટરી ન બને, પાટણ રાજકોટ ગેમ ઝોન ન બને, એ હેતુથી અમે એની રજૂઆત કરવા માટે આવેદનપત્ર આપવા માટે ગયા હતા। પરંતુ જવાબદારી ચીફ ઓફિસરની હોવાના કારણે અમને પોલીસનો દંડો બતાવીને અમને અમારા જેવા જવાબદાર કોર્પોરેટરોને અને અમારા જવાબદાર પદાધિકારીઓને એમને કાયદાનો દંડો ઉગામવાની કોશિશ કરી અને તું મેમે તરીકે વાત કરી। આ ચીફ ઓફિસર પાટણમાં હાજર છે 10 દિવસ થયા છે। એની પાટણની કોઈ ભૌગોલિક પરિસ્થિતિ ખબર નથી। પાટણ એક ખાડા રાજ્ય બની ગયું છે। પાટણમાં એક વ્યક્તિ જે પોતાનું ગુજરાન ઘરનું ચલાવતો 66 વર્ષની ઉંમરના પંચાલ કાકા, તેઓ નગરપાલિકાના ખાડામાં પડવાથી મરી ગયા છે। એમનું અત્યારે ઘર બેહાલ થઈ ગયું છે। પાટણમાં જ્યારે રાજ્યપાલ શ્રી આવે છે ત્યારે ચીફ ઓફિસર સાહેબને સફાઈ કરવાની સમજણ પડે છે। ચીફ ઓફિસરને વર્ષો પહેલાં ખાડા પૂરવાની ખબર પડે છે, પણ પાટણમાં આગ લાગી હતી અને એમની વહીવટી નિષ્કાળજીના હિસાબે ફાયર ફાઇટર 35 મિનિટ મોડું ગયું। જે તે વ્યક્તિને અંદાજે 25 લાખથી વધુ નુકસાન છે। અમે એની રજૂઆત કરવા હતી કે પાટણ સિટીમાં ગેમ ઝોન નહીં બનવા દઈએ, પાટણ સિટીને ડીસાની ફેક્ટરી નહીં બનવા દઈએ, પણ ચીફ ઓફિસરની પોતાની ઉપર આવતા અમારી ઉપર કાયદાનો દંડો ઉગવ્યો હતો। અને જે તે ભાષામાં જો એ ભાજપના કોર્પોરેટ આ રીતે વાત કરી શકતા હોય તો અમે કોંગ્રેસના કોર્પોરેટ છે, એટલે અમને કાયદાની ભાષામાં અમને ઠંડા પડવાની કોશિશ કરી હતી। પણ અમે પ્રજાના હિત માટે લડીએ છીએ। પ્રજાના હિત માટે લડતા કદાચ પોલીસ ફરિયાદ થાય અથવા કાયદાને કોઈ વટીગુટી થાય તો અમારે શિરો માન્ય છે, પણ અમે પ્રજાના પ્રશ્નો માટે અવારનવાર રજૂઆત કરવા માટે આવીશું। પાટણ નગરપાલિકા વિસ્તારની અંદર TB3 રસ્તાની બાજુમાં લક્ષ્મી ટિમ્બર માર્ટ આવેલી છે। ત્યાં પ્લાયવુડની ફેક્ટરી છે। આ પ્લાયવુડની ફેક્ટરીમાં તારીખ 20/7/2025ના સવારે વહેલા ફાયરનો કોલ આવેલો। ફાયરની વાહન શાખામાં કોલ આવતા 5 ને 3 મિનિટે કોલ આવ્યો। જેને કોલ રિસીવ કર્યો એમને જે ફાયરના માણસો હતા એમને વારંવાર કોલ કર્યા, મોબાઈલથી કોલ કર્યા, લેન્ડલાઇનથી કોલ કર્યા, પણ ફોન ઉપડ્યા નહીં। એટલે ફરી પાછો ફાયર ના પહોંચ્યું તો ફરી પાર્ટીનો આગ લાગી હતી, એ પાર્ટીનો ફરી 5 ને 23 મિનિટે ફરી ફોન આવ્યો। એટલે આ ભાઈએ ફરી OSને ફોન કર્યા, ફાયર ઓફિસરને ફોન કર્યા, પણ એમના પણ ફોન ના ઉપડ્યા નહીં। એટલે આ ભાઈ જાતે ઉપર જઈ એના લોકો સૂઈ ગયા હતા, એમને ઉઠાડી અને નીચે લાવ્યા અને હાડા પહોંચે અહીંયાથી ફાયર નીકળ્યું અને પૂણા 6 તે પહોંચ્યું। એટલામાં તો 45 મિનિટ આ ફાયરને પહોંચતા સ્થળ ઉપર લાગી। એટલામાં તો આગ વિકરાળ બની ગઈ હતી, જેના કારણે વેપારીને 35 લાખ જેટલું આર્થિક નુકસાન થયું છે। આ રજૂઆત અમારી ધ્યાને આવતા અમે આજે ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્ર આપતા હતા આ બાબતનું, પણ ચીફ ઓફિસરની ઓફિસમાં જેવા નારા બોલાવતા અમે બહાર નારા બોલાવી અને દરવાજો ખોલીને અંદર જતા હતા એ પહેલાં જ ચીફ ઓફિસર દ્વારા પોતાના એટીટ્યુડ પ્રમાણે બહાર નીકળો, કોણ છો એવી તુમાખી વાપરી અને અમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો। પણ અમારા જનતાનો અવાજ ચીફ ઓફિસરને સંભળાવવાનો હતો, એટલે અમે આવેદનપત્ર આપવા માટે અંદર ગયા અને અંદર ગયા ત્યારે ચીફ ઓફિસરે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। એટલે અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેસી અને ચીફ ઓફિસરને ભગવાન સદબુદ્ધિ આપે અને આ લોકોના પ્રશ્નો સાંભળે અને વિપક્ષનો પણ અવાજ સાંભળે એ માટે અમે રામધૂન બોલાવી અને ત્યાં બેસી ગયા। મેડમ, જે રીતે આવેદનપત્ર આપવા આવ્યા હતા શું બાબત હતી એમાં અને શું વિવાદ થયો?
આજે અમારી વિડીયો કોન્ફરન્સ પૂરી થઈ એટલે અમે સ્ટાફ મિટિંગ લઈ અને વિડીયો કોન્ફરન્સ બાબતે જે અગત્યની સૂચનાઓ હતી તે બાબતે મિટિંગ લઈ રહ્યા હતા ત્યારે કોઈ પણ પ્રકારની આગોતરી જાણ વગર અને પૂછ્યા વગર સીધું પ્રોટોકોલ તોડીને અમારી ચેમ્બરમાં આખું એક ટોળું ઘૂસી આવ્યું, જેમાં નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો પણ હતા અને તેઓએ આવતાની સાથે જ નારાબાજી અને હલ્લાબોલ કરવા માંડ્યા. આથી અમે તેઓને કહ્યું કે ભાઈ આ બધું અહીંયા નહીં, આપ બહાર જતા રહો. એમને 10-12-15 મિનિટ સુધી એમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તેવી કોઈ બાબત અમારી સામે એમને કરી નથી, પરંતુ જાણે મહિલા અધિકારીને ધમકાવવા અને ડરાવવા આવ્યા હોય તેવા આદેશથી તેઓ લોકો ઉદ્દેશથી તેઓ લોકો અંદર આવી ગયા હતા અને અમારા કહેવા છતાં પણ તેઓ બહાર નહોતા ગયા. આથી પછી અમારે ના છૂટકે પોલીસ ફરિયાદ આપવાની આવશ્યકતા ઊભી થઈ અને અમે એ બાબતની પોલીસ ફરિયાદ લિખિતમાં આપી દીધેલ છે અને ત્યારબાદ તેઓએ આખું અમે પોલીસ ફરિયાદ ટાઈપ કરી દીધી. ત્યારબાદ તેઓએ અમને આવેદનપત્ર આપ્યું. આથી આવેદનપત્ર આપતા પહેલાં તેઓએ પહેલેથી જે એમને રીતિ અનુસરવાની હોય તે કોઈ રીતિ અનુસરી નથી, પરંતુ અમને ડરાવવા ધમકાવવાના અને દબાવવાના આશયથી તેઓએ અમારી સાથે જે હરકત કરી તે એક મહિલા અધિકારી તરીકે અમે તેનો પૂરો એનો વિરોધ કરેલ છે. મેડમ, લેખિત ફરિયાદ તમે આપી છે પોલીસ? જી, મેં પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ મેં જાતે જ ટાઈપ કરી અને આજે આપેલી છે. આમાં કોઈ પાર્ટીનું નામ છે એમાં ફરિયાદની અંદર? હા, કારણ કે તે લોકો જ કોંગ્રેસના ખેસ પહેરીને એવી રીતે આવેલા હતા અને તેમના તે કોઈ ધારાસભ્ય છે એમના પાસે પણ મને એવું ધમકી આપવા ફોન પર મને ધમકી અપાવડાવી હતી કે તમે અમારા કાર્યકર્તાઓની સાથે કેમ આવું કરો છો. આથી તેઓ ચોક્કસ પાર્ટીના હતા એવું કહી શકાય. પાટણ શહેરમાં થોડા દિવસ અગાઉ આગ લાગી હતી અને ત્યાં ફાયર ફાઇટર સમયસર પહોંચ્યું નહોતું, તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આ બાબતની જે ઘટના છે એના બાબતે મારે તપાસ કરવી પડશે, કારણ કે સવારમાં કંઈક 5 કલાકે કોલ આવ્યો હતો અને ફાયર ફાઇટર 5.5 કલાકે નીકળ્યું છે એવી કંઈ માહિતી આ આવેદનપત્રમાં લખેલી છે. આથી હું પૂરતી તપાસ કર્યા પછી જે બાબતે જણાવી શકીશ. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.